હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. આજના વિડીયોમાં વાત કરવાની છે યુનિટ 9 જે છે એના એમસીક્યુની. બરાબર, એમસીક્યુ ડિસ્કશન કરવાનું છે. એના પહેલાં એક વાત જણાવું, જે ટેલિગ્રામમાં છે એમને ખ્યાલ હશે અથવા મેં યુટ્યુબ પર પણ પોસ્ટ કરી દીધી હતી કે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની જે એક્ઝામ છે એમાં પહેલાં 105 જગ્યાઓ હતી, હવે વધીને 161 જગ્યાઓ થઈ ગઈ છે. બરાબર, તો સારી વાત કહેવાય. બરાબર, એટલે તૈયારી વધારી નાખજો તમે હવે. બરાબર, હજુ 56 જણાના નસીબ ખુલી ગયા કે હજુ એમને પણ વધારે ફાયદો થશે કે 105ની જગ્યાએ હવે એમાં 56 વધારે એટલે 161 જણાને હવે લેવાના છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ તરીકે. બરાબર, તો સારી એવી મહેનત કરી લેજો. બરાબર, આપણે હવે ડિસ્કશન સ્ટાર્ટ કરીએ યુનિટ 9નું. યુનિટ 9 જે હમણાં આપણે પ્રદૂષણવાળો યુનિટ જોયો એમ કે જળ, વાયુ અને ભૂમિનું પ્રદૂષણ અને એને નિયંત્રિત કરવાના ઉપાયો. બરાબર, તો પીડીએફ માટે તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. પીડીએફ ત્યાંથી તમને મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બરાબર, 25 એમસીક્યુ બનાવ્યા છે. 25માંથી તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા સાચા પડ્યા છે. બરાબર, અને જેમ એમસીક્યુ આવે એ પ્રમાણે તમે પણ તમારા જવાબ ચેક કરજો. બરાબર, એના પહેલાં એક થોડી ટેસ્ટ સિરીઝની વાત કરી નાખું. લેબ ટેકનિશિયન માટે જે 237 ક્રમાંકની ભરતી છે એના માટે મેં એક ટેસ્ટ સિરીઝ ડિઝાઇન કરી છે જે તમને મદદરૂપ થશે, તમારી તૈયારીને ટેસ્ટ કરશે. ટેકનિકલ સબ્જેક્ટ માટે જ બનાવી છે. બરાબર, 120 માર્ક્સનો જે ટેકનિકલ સબ્જેક્ટ છે આપણો એના માટે ટેસ્ટ સિરીઝ બનાવેલી છે. 5 ટેસ્ટ સિરીઝ તમને મળશે, 600 ક્વેશ્ચન થશે. એડવાન્સ લેવલના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. ઓફિશિયલ પીડીએફ જે છે સિલેબસની એમાં જે પ્રમાણે માર્ક્સ દર્શાવે છે એ પ્રમાણે મેં ક્વેશ્ચન ગોઠવ્યા છે અને બનાવ્યા છે. બરાબર, 75 રૂપિયામાં છે અને પીડીએફ મેળવવા માટે તમે આ નંબર ઉપર મેસેજ કરજો. હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણે એમસીક્યુ ડિસ્કશનનું. 25 ક્વેશ્ચન છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, પાણીમાં યુટ્રોફિકેશનનું મુખ્ય કારણ શું છે? યુટ્રોફિકેશન એટલે શું કે પોષક તત્વો વધી જતા હતા અને પછી જે પાણી હતું એ પાણી રહેતું જ નહોતું, ગંદુ પાણી બની જતું હતું, એમાં વધારે લીલ ઉગી નીકળી હતી અને પછી એ તળાવનો નાશ થઈ જતો હતો. બરાબર, તો એટલે એનું કારણ શું છે? કયા પોષક તત્વો વધી જાય તો આ થાય છે? તો એમાં આવે નાઇટ્રેટ અને ફોસ્ફેટ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીજન્ય રોગ કોલેરા એ કયા જીવાણુથી થાય છે? સૌપ્રથમ તો કોલેરા જે છે એ જીવાણુથી એટલે બેક્ટેરિયાથી થાય છે, એ ધ્યાન રાખવાનું. અને કયા બેક્ટેરિયા? તો વિબ્રિયો કોલેરી. બરાબર, પાણીજન્ય જે રોગો છે એમાં બધું આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાયો એક્યુમ્યુલેશન એટલે શું? આ જે ક્વેશ્ચન છે એમાં પ્યોર ટ્રાન્સલેશન છે કે બાયો એક્યુમ્યુલેશન તો જીવમાં પ્રદૂષણનું સંગ્રહ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીની ગુણવત્તા દર્શાવવા માટે કયું બાયો ઇન્ડિકેટર વપરાય છે? બાયો ઇન્ડિકેટરની વાત થઈ છે તો માછલી, આપણે માછલીનો બાયો એસે કરતા હતા અને એના ઉપરથી આપણને ખ્યાલ આવતો હતો કે પાણીમાં કેવું પ્રદૂષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓઝોન છિદ્રનું મુખ્ય કારણ શું છે? બરાબર, કયો વાયુ? આ બધાને ખ્યાલ જ હોવો જોઈએ કે સીએફસી છે. બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન્સ. અને જે ઓઝોન છે એ કયા વાતાવરણના કયા સ્તરમાં આવેલો છે જરા કોમેન્ટમાં જણાવજો. AQIનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? AQI એનું ફૂલ ફોર્મ શું છે? તો એર ક્વોલિટી ઇન્ડેક્સ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, જમીન પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? જમીન પ્રદૂષણનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન તમે જોઈ શકો છો. ઓપ્શન ઉપરથી કહી શકાય કે જંતુનાશક દવાઓ એ જમીન પ્રદૂષણનું મુખ્ય કારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે ધાતુઓમાંથી કયું જમીન પ્રદૂષણમાં ઝેરી છે? કઈ ધાતુ એ ઝેરી કહેવાય? પારો. બરાબર, આ પારાની સંજ્ઞા છે Hg. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીન પ્રદૂષણથી સૌથી વધુ કયો સ્ત્રોત અસરગ્રસ્ત થાય છે? જમીન પ્રદૂષણથી શું થાય? તો ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ જાય. બરાબર, એમાં પણ મેં કહ્યું હતું કે જો જમીન પ્રદૂષણ અટકાવવામાં આવે તો ભૂગર્ભ જળનું પ્રદૂષણ પણ અટકી શકે છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, બાયોરેમિડિએશન એટલે શું? બાયોરેમિડિએશન. બરાબર, આમાં આપણે વાત કરી હતી કે સૂક્ષ્મજીવો દ્વારા પ્રદૂષણ દૂર કરવું. કોઈ એવો એન્ઝાઇમ, ફૂગ, બેક્ટેરિયા એનો હેલ્પથી આપણે જે પણ પ્રદૂષણ છે એને દૂર કરવાની પદ્ધતિ એટલે જ બાયોરેમિડિએશન. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ એ કઈ સંસ્થા નક્કી કરે છે? આને ખાસ ધ્યાનમાં લેજો, CPCB બોર્ડ આ નક્કી કરે છે. WHO ક્યારે આવે? જ્યારે વિશ્વની વાત થતી હોય ત્યારે. જ્યારે સામાન્ય રીતે કંઈ લખ્યું ના હોય ત્યારે CPCB બોર્ડને ધ્યાનમાં લેવાનું. બરાબર, વિશ્વની અથવા રાજ્યની વાત થતી હશે તો લખીને આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડ એ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? પાણીજન્ય રોગોના બધા જે એક્ઝામ્પલ છે અને એના થોડા ઘણા લક્ષણો, અને લક્ષણો નહીં તો પણ ખાસ કરીને શેનાથી થાય છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એમાં પણ વાયરસથી થતા રોગ, બેક્ટેરિયાથી થતા રોગ એ અલગ રીતે તમારે યાદ કરવાના છે. તો ટાઇફોઇડ શેનાથી થાય? સાલ્મોનેલા ટાઇફી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોટોકેમિકલ સ્મોગ
માં મુખ્ય પ્રદૂષક કયો છે, આનું નામ લખેલું હતું, બરાબર. આ આખી એક પ્રક્રિયા છે જેને સમજાવવાની, જ્યારે પણ એનું આપણે પ્રદૂષણની વાત કરીએ અથવા ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ અથવા જે પણ વૈશ્વિક સ્તરે આ જે પ્રદૂષણ છે એની શું અસરો થઈ છે, એમાં આ બધું આવે કે ફોટોકેમિકલ સ્મોગ કેવી રીતે બને, એની આખી પદ્ધતિ ડિસ્કશન કરવાની આવે. પરંતુ જે મેં સમજાવ્યું હતું કે ફોટોકેમિકલ સ્મોગ, એની જે થિયરી લખી હતી 2-3 પોઈન્ટ, એમાં લખ્યું હતું કે PAN આવે, બરાબર, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, PM2.5 પ્રદૂષણ શા માટે ગંભીર છે? કારણ કે આનું જે કદ છે ખૂબ નાનું છે, એટલે ફેફસા સુધી પહોંચે છે, એટલે આ ખૂબ ડેન્જરસ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન, લેન્ટિક એન્વાયરમેન્ટ એટલે શું? લેન્ટિક એટલે સ્થિર પાણી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, મિનામાટા ડિઝીઝ એ કયા પ્રદૂષકને કારણે થાય છે? આની થિયરી કદાચથી અહીંયા છે, આ ચેપ્ટરમાં છે, અથવા તો લેબ ટેકનિશિયનમાં અથવા ક્યાંક મેં આ ભણાવ્યું છે આને, બરાબર. મને હાલ કંઈ યાદ નથી, પરંતુ ખાસ જો તમને પહેલીવાર તમે આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કર્યો હોય અને તમને ખ્યાલ ન હોય કે નવો લાગતો હોય ક્વેશ્ચન, તો આ મર્ક્યુરીથી થાય છે, બરાબર. પારાથી આ ડિઝીઝ થાય છે, એને નોંધીને રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીનમાં બાયોમેગ્નિફિકેશન એ કયા પ્રદૂષક સાથે સૌથી વધુ જોવા મળે છે? બાયોમેગ્નિફિકેશન, બરાબર, આપણે આહાર શૃંખલામાં વાત કરી હતી કે આગળ જતું જાય એમ વધતું જાય, જેમ આહાર શૃંખલામાં સૌથી જે ટોપ ઉપર હશે એના અંદર વધારે પ્રમાણમાં સાંદ્રતા થઈ જશે, તો એ છે નહીં, તો DDTની, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બાયો ઇન્ડિકેટર શબ્દનો ઉપયોગ શા માટે થાય છે? બાયો ઇન્ડિકેટર શું દર્શાવે છે? તો જે પ્રદૂષણનું જૈવિક સૂચક હોય એ દર્શાવે બાયો ઇન્ડિકેટર એટલે. નેક્સ્ટ ક્વેશ્ચન, નદી કે તળાવમાં ઓક્સિજનની અછત શા માટે થાય છે? ઓક્સિજનની અછત ક્યારે થાય? જ્યારે નદી અથવા તળાવમાં કોઈ કચરો પ્રેઝન્ટ હોય, અને એ કેવો કચરો? જૈવિક કચરો પ્રેઝન્ટ હોય ત્યારે, અથવા તો એના ઉપર ઓઇલ અથવા ગ્રીસનું લેવલ આવી ગયું હોય ત્યારે જે પાણી છે એની અંદર ઓક્સિજનની અછત ઊભી થાય, બરાબર. તો પહેલાં જૈવિક કચરો કહીશું, કારણ કે પછી BOD વધવા લાગે પાણીની, અને એના કારણે તળાવમાં અથવા નદીમાંનો જે ઓક્સિજન હોય એ ઘટવા લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોટોકેમિકલ સ્મોગ માટે ઉર્જા સ્ત્રોત કયું છે? આ જે આખું સમીકરણ મેં લખેલું છે ને એમાં આવી રીતે મેં HV એવું દર્શાવ્યું છે. HV એટલે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો. એ ક્યાંથી આ ઉર્જા મળે છે આ ફોટોકેમિકલ સ્મોગ બનાવવા માટે? તો સૂર્યપ્રકાશમાંથી, ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીનમાંથી પ્રદૂષકો દૂર કરવા માટે ફાઇટો રેમિડિએશન એ શું ઉપયોગ કરે છે? જે હતું આગળ આપણે જોઈએ બાયો રેમિડિએશન હતું, આ ફાઇટો રેમિડિએશન છે. આની વાત પણ મેં પહેલાં કરેલી છે, બરાબર. તો એમાં એવું કહ્યું હતું કે એવો છોડ હોય, બરાબર, વનસ્પતિ હોય કે જે પ્રદૂષકને દૂર કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હવામાં પ્રદૂષકોના પ્રસાર એટલે કે ડિસ્પર્ઝન પર કયા પરિબળની સૌથી વધુ પ્રભાવ પડે છે? એટલે સૌથી વધુ અસર કોણ કરશે પ્રદૂષકોનો ફેલાવ કરવા માટે? તો તાપમાન, બરાબર. તાપમાન અને પવનની દિશા, પવનની ગતિ પણ આના ઉપર અસર કરે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીન પ્રદૂષણ નિયંત્રણ માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે? શું કરવું જોઈએ જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે? જે ઓપ્શન આપ્યા છે એના ઉપરથી તો કોમ્પોસ્ટિંગ એટલે શું? તો જે જૈવિક કચરો હોય એનું વિઘટન કરીને એને પોષક તત્વોમાં ફેરવી, મતલબ આપણે ખાતર બનાવી કાઢવું, કોમ્પોસ્ટિંગ કરવું એટલે, બરાબર. તો કોમ્પોસ્ટિંગ કરવું જમીનના પ્રદૂષણના નિયંત્રણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાયોમેગ્નિફિકેશન એ કયા પર્યાવરણ ઘટકમાં સૌથી વધુ જોખમી છે? બાયોમેગ્નિફિકેશન શેના ઉપર અસર કરે? તો ખોરાક શ્રેણી ઉપર અસર કરે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઉદાહરણ એ બાયોમેગ્નિફિકેશન દર્શાવે છે? આ એક્ઝામ્પલ આપ્યા છે ને એમાં કહ્યું છે કે બાયોમેગ્નિફિકેશન દર્શાવશે. બાયોમેગ્નિફિકેશન એટલે ખોરાક શ્રેણીમાં જે આપણે જોયું હતું એમ. તો માછલીઓમાં DDTનો એકત્રિત થવો, DDT એકત્રિત થાય એ માછલીઓમાં. અને આનું આખી મેં એક શૃંખલા બનાવી હતી, એમણે એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું. એમાં જે પોઈન્ટ હતા કે અહીંયા 0.04 હતું DDT, અને પછી આગળ વધી જાય કે 0.5 થઈ જાય, બરાબર. આ જે હતી સંખ્યા એ પણ તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો 25 ક્વેશ્ચનો આપણે ડન કર્યા છીએ. તમે કોમેન્ટમાં જણાવજો કે તમારે કેટલા આવ્યા છે, બરાબર. 25માંથી સહેલો જ ક્વિઝ છે, અને પર્યાવરણ બેઝ જ્યારે ટોપિક આવે ત્યારે એના પ્રશ્નો સહેલા થઈ જાય છે. થોડા કોન્સેપ્ટ લગાવવા હોય તો મિક્સ કરીને પૂછી શકાય, બરાબર. એટલે એક લીટી સારી રીતે વાંચવી જરૂરી છે. અને આગળ જણાવ્યું એમ કે જગ્યાઓમાં વધારો થયો છે તો એનો લાભ તમે લેજો, બરાબર. જો મહેનત ના કરતા હોય તો પૂરેપૂરી મહેનત કરજો, બરાબર. PDF મેળવવા, આની PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, બરાબર. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને હાઈપ કરવાનું પણ ભૂલતા નહીં, બરાબર.
તો મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.